વોલ્યુમેટ્રિક એનાલિસિસમાં નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. ટાઇટ્રેશન કર્વ ઓફ સ્ટ્રોંગ એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝ. આ તમારે 5 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે. એમાં જોઈએ, ઇન ધ અબો રિએક્શન બોથ ધ રિએક્ટન્ટ આર સ્ટ્રોંગ, એટલે કે આ ઉપરના રિએક્શનમાં બંને રિએક્ટન્ટ એટલે કે એસિડ અને બેઝ બંને કેવા છે? સ્ટ્રોંગ. સો આયોનાઇઝેશન વિલ બી ઓલમોસ્ટ કમ્પ્લીટ. આયોનાઇઝેશન બે સ્ટ્રોંગ હોય તો આયોનાઇઝેશન કેવું થશે? કમ્પ્લીટ. હેન્સ રિએક્શન બીકમ વેરી સ્પીડલી એન્ડ pH ચેન્જ આર ડ્રેસ્ટિક એટ ઇક્વિવેલન્ટ પોઈન્ટ. ઇફ ન્યુટ્રલાઇઝેશન ઓફ, અહીંયા કોનો યુઝ કર્યો છે? તો કે ટાઇટ્રેશન કર્વ તમારે ડ્રો કરવાનો છે. કોનો? તો કે ટાઇટ્રેશન કરવાનું છે સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝનું. જો એમાં આવ્યું છે ન્યુટ્રલાઇઝેશન ઓફ 100 ml 1 મોલર HCl, એટલે કે સ્ટ્રોંગ એસિડ તરીકે કોને લીધો? HCl ને. કેટલા ml લેવાનું છે? 100 ml. કેટલા મોલર આપેલું છે? 1 મોલર. ઇઝ ડન બાય x ml 1 મોલર NaOH. સ્ટ્રોંગ એસિડનું સ્ટ્રોંગ બેઝ એટલે કે NaOH વડે ટાઇટ્રેશન કરો. x ml લેવાનું કીધું છે, એક્ઝામ્પલ આપ્યું છે, અને મોલારિટી આપી છે 1 મોલર. ચેન્જ ઇન pH આર એઝ ફોલો, એટલે કે હવે હું ફાઇન્ડ આઉટ કરવાનું છે. ધીમે ધીમે તમારે એસિડમાં બેઝ વધારે જવાનું છે અને ટાઇટ્રેશન કરીને pH ફાઇન્ડ આઉટ કરવાની છે. એમાં ફર્સ્ટ સ્ટેપ તમને આપી દીધું છે એસિડ કોન્સન્ટ્રેશન બિફોર ધ રિએક્શન. એસિડ તરીકે લીધું HCl. રિએક્શન કર્યા પહેલાં એસિડનું કોન્સન્ટ્રેશન સ્ટાર્ટિંગમાં કેટલું છે? 1 મોલર. 1 મોલર હોય ત્યારે pH કેટલી મળે છે? 0 મળે છે. 1 મોલર એસિડનું સોલ્યુશન ફ્લાસ્કમાં લીધું. કેટલા ml? 100 ml. ત્યારે pH કેટલી મળે છે? 0 મળે છે. હવે સેકન્ડ સ્ટેપ જોઈએ. બાય ધ એડિશન ઓફ 15 ml 1 મોલર NaOH in acid, 50 ml of acid get neutralized and remaining will be 50 ml of HCl, but at this time total volume of reaction mixture will be 150 ml, hence concentration of acid is decreases. હવે આનો મતલબ શું થાય? તો કે 100 ml ફ્લાસ્કમાં તમે HCl લીધું છે. હવે એમાં એડ કરવાનું કીધું 50 ml NaOH. 50 ml NaOH એડ કરો તો ન્યુટ્રલાઇઝેશન કોનું થશે? તો કે 50 ml HCl નું ન્યુટ્રલાઇઝેશન કોણ કરશે? 50 ml NaOH. તો 50 ml એસિડ શું રહેશે? હજી પડ્યો રહીએ. એટલા માટે આપ્યું છે. તો ટોટલ વોલ્યુમ કેટલું થાય? 100 ml HCl, 50 ml NaOH, તો ટોટલ વોલ્યુમ થાય 150 ml. 150 ml. હવે એસિડમાં તમે બેઝ એડ કરો તો એસિડનું કોન્સન્ટ્રેશન કેવું થાય? ડિક્રીઝ થાય. હવે હું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું તો કે કોન્સન્ટ્રેશન ઓફ અનયુઝ એસિડ. અનયુઝ એટલે કે કેટલું મળશે? 50 ml. એનું કોન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરવા માટે એક ઇક્વેશન આવે છે, ઓરિજિનલ કોન્સન્ટ્રેશન ઇન્ટુ ઓરિજિનલ વોલ્યુમ એડેડ ડિવાઇડ બાય ટોટલ વોલ્યુમ. તો એના ઉપરથી આપણે આગળ વધીએ. ઓરિજિનલ કોન્સન્ટ્રેશન, એસિડનું કોન્સન્ટ્રેશન કેટલું આપણે ઓરિજિનલ લીધું હતું? 1 મોલર. ઓરિજિનલ વોલ્યુમ એટલે કે ઓરિજિનલ વોલ્યુમ તમે કેટલું મળે છે? 15 ml. એવી જ રીતે એડ કરો તો ટોટલ વોલ્યુમ કેટલું થાય છે? 150 ml. તો અહીંયા શું થશે? કેલ્ક્યુલેશન કરતો 1/3 થશે. 1/3 ઉપરથી લખી શકો 3.3 ઇન્ટુ 10⁻⁻1. હવે હું ફાઇન્ડ આઉટ કર્યું તમે એ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ આના ઉપરથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો pH. તો ઇક્વેશન ક્યુ મૂકશો? pH ઇઝ ઇક્વલ ટુ -log10 કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસનું કોન્સન્ટ્રેશન 3.3 ઇન્ટુ 10⁻⁻1 ઇક્વેશનમાં એડ કરો તો pH કેટલી મળે છે? 0.48. તો ફર્સ્ટ સ્ટેપમાં pH કેટલી મળે છે? 0. સેકન્ડ સ્ટેપમાં pH કેટલી મળે છે? કોન્સન્ટ્રેશન H પ્લસનું ડિક્રીઝ થાય તો pH કેટલી થઈ જાય છે? 0.48. નેક્સ્ટ સ્ટેપ જોઈએ. થર્ડ, બાય એડિશન ઓફ 100 ml 1 molar NaOH, 100 ml 1 molar HCl will neutralize and produce salt is neutral. pH become 7 at neutralization point. હવે શું થશે? તો કે 100 ml HCl હતું, એમાં 100 ml NaOH એડ કરી દો તો શું થશે? ટોટલ ન્યુટ્રલાઇઝેશન થઈ જાય. બંને સ્ટ્રોંગ છે તો pH કેટલી મળે? 7 મળે છે. તો થર્ડ સ્ટેપમાં pH કેટલી મળે? 7. એવી રીતે હવે ફોર્થ સ્ટેપ આપેલું છે. આફ્ટર કમ્પ્લીટ ન્યુટ્રલાઇઝેશન ઓફ એસિડ with the small addition of 0.1 ml 1 molar NaOH, it is not use of hence concentration of added 0.1 ml NaOH in solution. હવે કોન્સન્ટ્રેશન કોનું ફાઇન્ડ આઉટ કરશો? NaOH ના સોલ્યુશન 1 ml તમે એડ કર્યું ત્યારે.
તો હવે જોઈએ આગળ ઇક્વેશન સેમ જ આવશે. ઓરિજિનલ કોન્સન્ટ્રેશન ઇન્ટુ ઓરિજિનલ વોલ્યુમ ડિવાઈડ બાય ટોટલ વોલ્યુમ. તો ઓરિજિનલ કોન્સન્ટ્રેશન કેટલું છે 1 મોલર, વધારાનું ઓરિજિનલ વોલ્યુમ તમે કેટલું એડ કર્યું 0.1 ml. ટોટલ વોલ્યુમ કેટલું થશે 100 ml HCl હતું, 100 ml થર્ડ સ્ટેપમાં NaOH એડ કરી દીધું તો 200 ml થશે. ફોર્થ સ્ટેપમાં વધારાનું કેટલું એડ કર્યું 0.1, તો ટોટલ કેટલું થશે 200.1 ml. તો કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ કેટલું મળે છે 5 × 10⁻, કેલ્ક્યુલેશન કરશો તો મળશે 5 × 10⁻⁴ મોલર. 5 × 10⁻⁴ મોલર કોનું કોન્સન્ટ્રેશન મળ્યું હતું કે OH માઇનસનું. એના ઉપરથી હું ફાઇન્ડ આઉટ કરી શકો, POH ફાઇન્ડ આઉટ કરી શકાય. તો એ પૂછે OH કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ 5 × 10⁻⁴ ml. તો POH ફાઇન્ડ આઉટ કરવા માટે ઇક્વેશન ક્યુ લખશો, POH ઇઝ ઇક્વલ ટુ માઇનસ log 10 કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ. OH માઇનસનું કોન્સન્ટ્રેશન ઇક્વેશનમાં મૂકો તો વેલ્યુ કેટલી મળે છે 3.3. હવે POH ઉપરથી pH ફાઇન્ડ આઉટ કરવું હોય તો ઇક્વેશન ક્યુ મૂકો છો, pH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14 અથવા તો pKw. 14 મૂકો તો હવે શું કરશો તો કે pH ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ POH. તો 14 માઇનસ 3.3 કરો તો વેલ્યુ કેટલી મળશે 10.7. એટલે કે ફોર્થ સ્ટેપમાં pH કેટલી મળે છે 10.7. બટ વિથ ધ સ્મોલ એડિશન ઓફ 0.1 મોલર NaOH pH ઇન્ક્રીઝિસ વેરી સ્પીડલી ફ્રોમ 7 to 10.7. એટલે કે સ્મોલ પોઈન્ટ એટલે કે 0.1 ml જ વધારાનો તમે NaOH એડ કરો છો ત્યારે pHમાં ચેન્જ કેટલો થાય તો કે જો 100 ml HCl હતું, 100 ml NaOH હતું ત્યારે મળતી હતી 7. 0.1 વધારાનું NaOH એડ કરો તો pH કેટલી થઈ જાય છે સીધી 10.7. એટલે કે વધીને 7 to 10.7 થઈ જાય છે. આગળ જોઈએ thus at equivalent point pH is equal to 7, but this small addition like 0.1 ml NaOH pH increase by speedily from 7 to 10.7. એટલે કે ઇક્વિવેલન્ટ પોઈન્ટે ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટે pH કેટલી મળે છે 7. સ્મોલ એડિશન એટલે કે 0.1 ml NaOH એડ કરો છો ત્યારે pH કેટલી થઈ જાય છે 7 to 10.7. આગળ જોઈએ ઇનિશિયલ pH એટલે કે ફર્સ્ટ સ્ટેપની pH કેટલી હતી 0. બાય એડિંગ 50 ml pH સેકન્ડ સ્ટેપની pH કેટલી મળી હતી 0.48. બાય એડિંગ 100 ml NaOH ત્યારે pH કેટલી મળે છે 7 મળે છે. બાય એડિંગ 100.1 ml તો pH કેટલી મળે છે 10.7. આગળ જોઈએ therefore in such type of estimation the indicator having pH range around 7 to 10.7. આ માટે આના ઉપરથી તમે કહી શકો કે ઇન્ડિકેટર તમે કેવો યુઝ કરી શકો તો કે pH રેન્જ કેટલી હોય 7 to 10.7 હોય તેવો યુઝ કરી શકાય. ફિનોપ્થેલિન has pH range 8.2 to 10.5. So above type of estimation is advisable to use phenolphthalein as a indicator. આના ઉપરથી તમે ફિનોપ્થેલિન કયો યુઝ કરી શકો તે નક્કી કરી શકાય. pH રેન્જ મળે, pH રેન્જ ઉપરથી ફિનોપ્થેલિનની pH રેન્જ સેમ મળતી હોય એ ફિનોપ્થેલિન આ ટાઇટ્રેશનમાં યુઝ કરી શકો. તો કોના જેવી મળે છે ફિનોપ્થેલિન યુઝ કરી શકાય. આગળ વધીએ કર્વ તમને આપ્યો છે pH વર્સિસ વોલ્યુમ ઓફ બેઝ. pH વર્સિસ વોલ્યુમ ઓફ બેઝનો તમે કર્વ ડ્રો કરો ફોર્થ સ્ટેપમાં તો કેવો મળે છે તો કે એસ ટાઈપ મળે છે. એના ઉપરથી આગળ લખ્યું છે કે ઇન ધ ગ્રાફ ઇટ ઇઝ સીન ધેટ ધ એન્ડ પોઈન્ટ ઓબ્ટેન્ડ બાય ધ ઇન્ડિકેટર ઇઝ ગ્રેટર ધેન ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટ. આ ગ્રાફ ઉપરથી હું ફાઇન્ડ આઉટ કરી શકો એન્ડ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરી શકાય. કેવો મળે છે તો કે ઇન્ડિકેટર ઇઝ ગ્રેટર ધેન ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટ.